નમસ્કાર મિત્રો, મિશન સરકારી નોકરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીં તમને મળશે સરકારી નોકરી પરીક્ષાઓ માટે મહત્વના એમસીક્યુ પ્રશ્નો. આજે છે ફાયરમેન પરીક્ષા માટેના ખાસ ક્વિઝ. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ઓછામાં ઓછા તાપમાને કોઈ વસ્તુ સળગાવવા માટે વરાળ આપે અને ક્ષણભર માટે પ્રકાશિત થાય તે તાપમાનને શું કહે છે? A. ફ્લેશ પોઈન્ટ, B. ફાયર પોઈન્ટ, C. ફાયર ટાર્ગેટ કે D. જ્વલન બિંદુ? સાચો જવાબ છે A. ફ્લેશ પોઈન્ટ. પ્રશ્ન નંબર 2. ઉષ્માનું સર્જન કે વિનાશ થતો નથી. આ ઉષ્માગતિશાસ્ત્રનો કયો નિયમ છે? A. પ્રથમ નિયમ, B. શૂન્ય નિયમ, C. બીજો નિયમ કે D. ત્રીજો નિયમ? તો સાચો જવાબ છે A. પ્રથમ નિયમ. પ્રશ્ન નંબર 3. પદાર્થમાં રહેલા અસંખ્ય અણુઓ પરમાણુઓની રાસાયણિક ગણતરી માટેનો એકમ કયો છે? A. મિલીગ્રામ, B. મોલ, C. રોડવીસ કે D? તો સાચો જવાબ છે B. મોલ. પ્રશ્ન નંબર 4. જે પ્રક્રિયામાં ઉષ્માનો ફેરફાર થતો હોય તેવી પ્રક્રિયાને શું કહે છે? A. ઉષ્મા શોષક પ્રક્રિયા, B. ઉષ્માક્ષેપક, C. ઉષ્મીય પ્રક્રિયા કે D. દહન પ્રક્રિયા? તો સાચો જવાબ છે C. ઉષ્મીય પ્રક્રિયા. પ્રશ્ન નંબર 5. આંખમાંથી નીકળતા ગરમ ધુમાડા અને હવાના કારણે આંખ ફેલાય છે તેને શું કહે છે? A. સંવહન, B. વિકિરણ, C. સંચાલન કે D. ત્રણેયમાંથી એકે નહીં? તો સાચો જવાબ છે A. સંવહન. પ્રશ્ન નંબર 6. જે પદાર્થો દહન ક્રિયામાં પરોક્ષ રીતે ભાગ લે છે તેવા પદાર્થોને શું કહે છે? A. દહનશીલ પદાર્થ, B. દહન પોષક પદાર્થ, C. દહન શામક પદાર્થ કે D. બળતણ? સાચો જવાબ છે B. દહન પોષક પદાર્થ. પ્રશ્ન નંબર 7. બધી જ સ્વયંભૂ પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધતી હોય છે. આ ઉષ્માગતિશાસ્ત્રનો કયો નિયમ છે? A. શૂન્ય નિયમ, B. પ્રથમ નિયમ, C. બીજો નિયમ કે D. ત્રીજો નિયમ? સાચો જવાબ છે C. બીજો નિયમ. પ્રશ્ન નંબર 8. જે પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થતું હોય તેવી પ્રક્રિયાને શું કહે છે? A. ઉષ્મીય પ્રક્રિયા, B. ઉષ્મા શોષક પ્રક્રિયા, C. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કે D. દહન પ્રક્રિયા? સાચો જવાબ છે C. ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 9. બ્રાન્ચ પાઇપ અથવા બ્રાન્ચને કયા ફિટિંગના નામે ઓળખાય છે? A. સ્મોલ ગિયર, B. સાલ્વેજ ટૂલ્સ, C. રેસ્ક્યુ ટૂલ કે D. ટેમ્પરિંગ મેટલ ફિટિંગ્સ? સાચો જવાબ છે D. ટેમ્પરિંગ મેટલ ફિટિંગ્સ. પ્રશ્ન નંબર 10. અંદરની તરફથી નોઝલનો આકાર નીચેનામાંથી કયા પ્રકારનો હોય છે? A. ગોળાકાર, B. નળાકાર, C. લંબગોળ કે D. ચોરસ? તો સાચો જવાબ છે B. નળાકાર. પ્રશ્ન નંબર 11. પથ્થર, રેતી, કાદવ, કીચડ, લાકડું, પ્રાણીજન્ય, વનસ્પતિ કે અન્ય પ્રકારનો કચરો પંપમાં ન જાય તે માટે સક્શન હોઝના છેડા ઉપર કયું સાધન ફિટ કરવામાં આવે છે? A. સક્શન એડેપ્ટર, B. મેટલ સ્ટેનર, C. હોઝ રીલ એડેપ્ટર, D. કંટ્રોલ ડિવાઇડિંગ? સાચો જવાબ છે B. મેટલ સ્ટેનર. પ્રશ્ન નંબર 12. પ્રવાહીને નીચેની સપાટીથી ઉપરની તરફ ધકેલવા પંપની શક્તિમાં કરવા પડતા વધારાને શું કહે છે? A. કેસિંગ, B. ચેમ્બરિંગ, C. સ્ટેટિક હેડ કે D. પમ્પિંગ? સાચો જવાબ છે ડી, પમ્પિંગ.
પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી કયા બે પ્રકારો પંપના મુખ્ય પ્રકારો છે? એ રોટાડાયનેમિક તથા પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, બી સેન્ટ્રીફ્યુગલ પંપ તથા ટર્બાઇન, સી પ્રોપેલર અને જેટ પંપ, કે ડી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. તો સાચો જવાબ છે ડી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ. પ્રશ્ન નંબર 14. જલીય શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરતું સાધન નીચેનામાંથી કયું છે? એ ટર્બાઇન, બી જનરેટર, સી પંપ, કે ડી ત્રણેયમાંથી એકે નહીં. સાચો જવાબ છે એ ટર્બાઇન. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયું સાધન યાંત્રિક શક્તિનું જલીય શક્તિમાં રૂપાંતર કરે છે? એ ડાયનેમો, બી જનરેટર, સી ટર્બાઇન, કે ડી પંપ. સાચો જવાબ છે ડી પંપ. પ્રશ્ન નંબર 16. જ્યારે પ્રવાહી ચોખ્ખું તેમજ કાટમાળથી મુક્ત હોય ત્યારે કયા પ્રકારના ઇમ્પેલરવાળો પંપ વપરાય છે? એ બંધ ઇમ્પેલરવાળો પંપ, બી અડધા ખુલ્લા ઇમ્પેલરવાળો, સી ખુલ્લા ઇમ્પેલરવાળો, કે ડી ઉપરના ત્રણે. તો સાચો જવાબ છે એ બંધ ઇમ્પેલરવાળો પંપ. પ્રશ્ન નંબર 17. વર્ટેક્સ કેસિંગને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? એ વોલ્યુટ કેસિંગ, બી ઇમ્પેલર, સી વ્હીલ પુલ, કે ડી લોબ. તો સાચો જવાબ છે સી વ્હીલ પુલ. પ્રશ્ન નંબર 18. પંપને બંધ કરતી વખતે કેટલીક પરિસ્થિતિમાં ડિલિવરી વાલ્વને બંધ કરવામાં ન આવે તો ખાલી જગ્યા થાય? એ પંપની કાર્યક્ષમતા ઘટે છે, બી પાણીના પ્રવાહમાં ઘટાડો થાય છે, સી ઊંડો પ્રવાહ વધે છે, કે ડી સીધો પ્રવાહ વધે છે. તો સાચો જવાબ છે સી ઊંડો પ્રવાહ વધે છે. પ્રશ્ન નંબર 19. પંપમાં પાણીની સપાટીથી ટાંકીમાંના પાણીની સપાટી વચ્ચેના લંબ ઊંચાઈના સરવાળાને ખાલી જગ્યા કહે છે? એ સ્ટેટિક હેડ, બી મેનોમેટ્રિક હેડ, સી સક્શન હેડ, કે ડી ડિલિવરી હેડ. તો સાચો જવાબ છે એ સ્ટેટિક હેડ. પ્રશ્ન નંબર 20. મેનોમેટ્રિક હેડ ખાલી જગ્યા નામેથી પણ ઓળખાય છે? એ ડિલિવરી હેડ, બી ટોટલ હેડ, સી સક્શન હેડ, કે ડી સ્ટેટિક હેડ. તો સાચો જવાબ છે બી ટોટલ હેડ. પ્રશ્ન નંબર 21. મેનોમેટ્રિક હેડ હંમેશા સ્ટેટિક હેડ કરતાં ખાલી જગ્યા હોય છે? એ વજનમાં ભારે, બી પહોળો, સી નાનો, કે ડી મોટો. તો સાચો જવાબ છે ડી મોટો. પ્રશ્ન નંબર 22. એલાઇનમેન્ટ બાદ સક્શન અને ડિલિવરી પાઇપો બેસાડવામાં આવે છે. સક્શન પાઇપના નીચેના છેડે ફૂલ વાલ્વ અને સ્ટેનર બેસાડવામાં આવે છે. ડિલિવરી પાઇપો બાજુ પંપ, પછી ચેક વાલ્વ અને ત્યારબાદ ગેટ વાલ્વ બેસાડવામાં આવે છે. આ પ્રક્રિયાને શું કહે છે? એ પ્રાઇમિંગ, બી વોટર રિલે, સી પાઇપિંગ, કે ડી પમ્પિંગ. તો સાચો જવાબ છે સી પાઇપિંગ. પ્રશ્ન નંબર 23. પંપનો પ્રકાર: નિકાસ એમ 3/5 હેડ મીટરમાં, ચોથું સક્શન માપનું મિલીમીટરમાં, પાંચમું ડિલિવરી પાઇપનું માપ મિલીમીટરમાં, છઠ્ઠું પાવર ઇનપુટ કિલોવોટમાં, સાતમું ગતિ REMમાં. ઉપરોક્ત બાબતો શું દર્શાવે છે? એ પંપનું કાર્ય સિદ્ધાંત, બી પંપનું સ્પેસિફિકેશન, સી પંપની કાર્યક્ષમતા, કે ડી પંપના ભાગો. તો સાચો જવાબ છે બી પંપનું સ્પેસિફિકેશન. પ્રશ્ન નંબર 24. વાનસ્પતિક રેસામાંથી બનેલી હોજને ફૂગ ન લાગે તે માટે તેને કયા કેમિકલથી ઉપચારિત કરવામાં આવે છે? એ ગ્લાયલિન, ઝિંક ફ્લોરાઇડ, સી ક્લોરીન, ડી પ્રિકિક એસિડ. તો સાચો જવાબ છે બી મિક ક્લોરાઇડ. પ્રશ્ન નંબર 25. વાનસ્પતિક રેસામાંથી બનેલી હોજને સડન પ્રતિરોધક લિક્વિડમાં ઉપચારિત પદ્ધતિને શું કહે છે? એ વર્નેટાઇનિંગ પદ્ધતિ, બી FPS પદ્ધતિ, સી CGS પદ્ધતિ, કે ડી પ્રાઇમિંગ પદ્ધતિ.
સાચો જવાબ છે એ વર્ને ટાઇનિંગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 26. નીચેનામાંથી કઈ બાબત રસ્સામાં થતા કેમિકલ ફોલ્ટમાં આવતી નથી? પહેલું, એસિડ લાગવું. બીજું, તેલીય પદાર્થ લાગવો. ત્રીજું, રસ્સો પાણીમાં પલળવો. ચોથું, રસ્સામાં આંટીઓ પડવી. એ ફક્ત 4, બી ફક્ત 1 અને 2, સી ફક્ત 3, ડી ફક્ત 1 અને 3. તો સાચો જવાબ છે એ ફક્ત 4. પ્રશ્ન નંબર 27. જ્યારે રસ્સીની કોઈ શેર તૂટી ગઈ હોય અને તે રસ્સોનો ઉપયોગ કરવો હોય ત્યારે કઈ ગાંઠ લગાવવામાં આવે છે? એ કેટસ્પા, બી રીફનોટ, સી સિપસેક બેન્ડ કે ડી ફિશરમેન બેન્ડ? સાચો જવાબ છે સી સિપસેક બેન્ડ. પ્રશ્ન નંબર 28. સ્મોલ ગિયરને તેના કામના આધારે કુલ કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે? એ 5, બી 6, સી 7 કે ડી 8? તો સાચો જવાબ છે સી 7. પ્રશ્ન નંબર 29. ફાયરમેન એક્સ વિથ વુડન હેન્ડલના લાકડાના હેન્ડલમાં જે તિરાડ પડી જાય છે, તૂટી જાય તો શું કરવું જોઈએ? એ ફાયરમેન એક્સ ઉપયોગ ન લેવો જોઈએ. બી ફાયરમેન એક્સ ઉપયોગમાં લેવું જોઈએ. સી ફાયરમેન એક્સને સાચવીને મૂકી રાખવું જોઈએ કે ડી હેન્ડલ બદલી દેવું જોઈએ? તો સાચો જવાબ છે ડી હેન્ડલ બદલી દેવું જોઈએ. પ્રશ્ન નંબર 30. નીચેનામાંથી કયો ભાગ ફક્ત ડીસીબી ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરમાં હોય છે? એ કેરિંગ હેન્ડલ, બી ઇનર કન્ટેનર, સી વોલ માઉન્ટેડ બ્રેકેટ, ડી રબર વોશર? તો સાચો જવાબ છે બી ઇનર કન્ટેનર. પ્રશ્ન નંબર 31. 10 કિલોગ્રામની કેપેસિટીવાળા ડીસીપી એક્સટિંગ્વિશરમાં CO2 કાર્ટ્રિજની સાઇઝ કઈ હોય છે? એ 120 ગ્રામ, બી 200 ગ્રામ, સી 250 ગ્રામ કે ડી 300 ગ્રામ? તો સાચો જવાબ છે બી 200 ગ્રામ. પ્રશ્ન નંબર 22. 5 કિલોગ્રામ કેપેસિટીવાળા ડિસ્ચાર્જ ટ્યુબની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર અને વ્યાસ ખાલી જગ્યા મિલીમીટર હોય છે. એ 60 સેન્ટીમીટર અને 10 mm, બી 50 સેન્ટીમીટર અને 20 mm, સી 40 સેન્ટીમીટર અને 10 mm, ડી 50 સેન્ટીમીટર અને 10 mm? તો સાચો જવાબ છે ડી 50 સેન્ટીમીટર અને 10 mm. પ્રશ્ન નંબર 33. 10 કિલોગ્રામ ડીસીપી એક્સટિંગ્વિશરની ડિસ્ચાર્જ ટ્યુબની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર અને વ્યાસ ખાલી જગ્યા mm હોય છે. એ 75 સેન્ટીમીટર અને 12.5 mm, બી 75 સેન્ટીમીટર અને 13.5 mm, સી 80 સેન્ટીમીટર અને 13 mm, ડી 85 સેન્ટીમીટર અને 14 mm? તો સાચો જવાબ છે એ 75 સેન્ટીમીટર અને 12.5 mm. પ્રશ્ન નંબર 34. ડ્રાય કેમિકલ પાવડરની ફ્લો પ્રોપર્ટી સ્ટોરેજ સુધારવા તથા કેક પરફોર્મન્સ અને લંબ પરફોર્મન્સને રોકવા માટે પાવડરમાં કયા વધારાના પદાર્થો ઉમેરવામાં આવે છે? એ ગ્રેફાઇટ પાવડર, પોટેશિયમ બાયકાર્બોનેટ, બી સિલિકોન ડ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ મેટેલિક સ્ટીયરેટ, સી મેથોક્સીબોરેક્સિન ક્લોરાઇડ, ડી સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટ? તો સાચો જવાબ છે બી સિલિકોન ડ્રાય કેલ્શિયમ ફોસ્ફેટ ને મેટેલિક સ્ટીયરેટ. પ્રશ્ન નંબર 35. CO2 ગેસ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરની સિલિન્ડર બોડીનો હાઇડ્રોલિક ટેસ્ટ કેટલા દબાણે કરવામાં આવે છે? એ 250 કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર, બી 500 કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર, સી 236 કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર કે ડી 136 કિલોગ્રામ પ્રતિ ચોરસ મીટર? તો સાચો જવાબ છે સી 236 કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 36. CO2 સિલિન્ડર બોડીનો હાઇડ્રોલિક પ્રેશર ટેસ્ટ કેટલા સમય સુધી કરવામાં આવે છે? એ 2.30 સેકન્ડ, બી 3 મિનિટ, સી 3.30 સેકન્ડ કે ડી 4 મિનિટ? તો સાચો જવાબ છે એ 2.30 સેકન્ડ. પ્રશ્ન નંબર 37. 5 કિલોગ્રામ CO2 ગેસ ટાઈપ ફાયર એક્સટિંગ્વિશરનો ડિસ્ચાર્જ સમય જણાવો. એ 10 થી 24 સેકન્ડ, બી 20 થી 30 સેકન્ડ,
સી 10 થી 20 સેકન્ડ કે ડી 8 થી 18 સેકન્ડ? તો સાચો જવાબ છે એ 10 થી 24 સેકન્ડ. પ્રશ્ન નંબર 38. 22.5 કિલોગ્રામ CO2 ગેસ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ડિસ્ચાર્જ સમય જણાવો. એ 10 થી 24 સેકન્ડ, બી 10 થી 30 સેકન્ડ, સી 12 થી 36 સેકન્ડ કે ડી 20 થી 60 સેકન્ડ? તો સાચો જવાબ છે ડી 20 થી 60 સેકન્ડ. પ્રશ્ન નંબર 39. ક્લાસ ડી પ્રકારની આગને બુઝાવવા માટે નીચેનામાંથી કયા બે ડીસીબી ઉપયોગમાં લેવાય છે? એ ટર્નિયુટેટિક ક્લોરાઇડ, બી ડ્રાય મિથોક્સીબોરેક્સિન, 3 સોડિયમ બાયકાર્બોનેટ, 4 પોટેશિયમ બારકાર્બોનેટ. તો સાચો જવાબ છે એ ટર્નિયુટેટિક ક્લોરાઇડ અને ડ્રાય મિથોક્સીબોરેક્સિન. પ્રશ્ન નંબર 40. ટ્રોલી માઉન્ટેન ફાયર એક્સ્ટિંગ્વિશરની સિલિન્ડર બોડીની સફાઈ માટે કયો વાલ્વ આપવામાં આવે છે? એ ડિલ્યુઝ વાલ્વ, બી આઇસોલેશન વાલ્વ, સી ઓપરેટિંગ વાલ્વ, ડી ડેન વાલ્વ. તો સાચો જવાબ છે ડી ડેન વાલ્વ. પ્રશ્ન નંબર 41. ટ્રોલી માઉન્ટેડ ફાયર એક્સ્ટિંગ્વિશરમાં હોઝ રીલની લંબાઈ કેટલી હોય છે? એ 5 થી 10 મીટર, બી 10 થી 15 મીટર, સી 5 થી 15 મીટર, ડી 10 થી 20 મીટર. તો સાચો જવાબ છે બી 10 થી 15 મીટર. પ્રશ્ન નંબર 42. એવું કયું રેસ્પિરેટર છે જેમાં કેમિકલથી ભરેલી કાર્ટિલેટર હોય છે? એ એર પ્યુરિફાયર રેસ્પિરેટર, બી સક્શન હોઝ માસ્ક, સી કેમિકલ કાર્ટેજ રેસ્પિરેટર કે ડી ત્રણેયમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ છે સી કેમિકલ કાર્ટેજ રેસ્પિરેટર. પ્રશ્ન નંબર 43. વધતું જતું ઔદ્યોગિકરણ કામદારો માટે ખાલી જગ્યા પેદા કરે છે. એ નુકસાન અને જોખમ, બી નાણાકીય સગવડ, સી બેરોજગારી કે ડી સારું અર્થતંત્ર? તો સાચો જવાબ છે એ નુકસાન અને જોખમ. પ્રશ્ન નંબર 44. લેડરના હેડ ઉપર ફાયરમેનને ઊભો રાખી લેડર વધારવાની ક્રિયાને શું કહે છે? એ શૂટઅપ, બી પ્લમ્બિંગ, સી હાઉસિંગ કે ડી ટ્રેન? તો સાચો જવાબ છે એ શૂટઅપ. પ્રશ્ન નંબર 45. WHO એક સર્વે મુજબ દર વર્ષે ખાલી જગ્યા લોકો અકસ્માતનો ભોગ બને છે. એ 1.2 મિલિયન, બી 5 મિલિયન, સી 6 મિલિયન, ડી 7 મિલિયન? તો સાચો જવાબ છે એ 1.2 મિલિયન. પ્રશ્ન નંબર 46. હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી લેડરમાં ક્રેઝની ભાર ઉપાડવાની ક્ષમતા કેટલી છે? એ 400 કિલોગ્રામ, બી 500 કિલોગ્રામ, સી 600 કિલોગ્રામ કે ડી 700 કિલોગ્રામ? તો સાચો જવાબ છે બી 500 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 47. હાઇડ્રોલિક પ્લેટફોર્મવાળી લેડરનું વજન ખાલી જગ્યા ટન સુધીનું હોય છે. એ 10 ટન, બી 15 ટન, સી 20 ટન કે ડી 25 ટન? તો સાચો જવાબ છે બી 15 ટન. પ્રશ્ન નંબર 48. લેડરને એકદમ સીધી ઊભી રાખવાની ક્રિયાને શું કહે છે? એ ડિપ્રેસ, બી એલિવેટિંગ, સી એક્સટેન્ડિંગ, ડી પ્લમ્બિંગ? તો સાચો જવાબ છે ડી પ્લમ્બિંગ. પ્રશ્ન નંબર 50. દરેક રાઉન્ડને બહારથી ફિટ કરવા માટે ખાલી જગ્યા સાધન વપરાય છે. એ ટાઇરોડ, બી મેટલ સ્ક્રૂ કેપ, સી સેફ્ટી સ્ટોપર કે ડી લીવર? તો સાચો જવાબ છે બી મેટલ સ્ક્રૂ કેપ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો. સરકારી નોકરીની તૈયારી માટે આવી જ ઉપયોગી વિડીયો માટે મિશન સરકારી નોકરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.